Good evening, everyone. Good evening. Myself Disha Gandhi. સૌથી પહેલાં તો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા દરેક લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમને ન્યાય મળે. કહેવાય છે કે જ્યારે ચારે તરફ નિરાશા જ નિરાશા હોય અને આપણને કોઈ રસ્તો જ ના દેખાતો હોય ત્યારે એક માર્ગ જરૂર ખુલ્લો છે અને એ છે ઈશ્વરનો માર્ગ. થોડી ફરિયાદો અને થોડા સવાલો, પૂરતી શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ, ઈશ્વર માટેની આ જ લાગણીઓ છે માનવનો સ્વભાવ. આને જ રજૂ કરતી અમુક પંક્તિઓ મેં લખી છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું. દર દર ભટકીને થાક્યો છું હવે, પળ પળ માંગીને હાર્યો છું હવે. દર દર ભટકીને થાક્યો છું હવે, પળ પળ માંગીને હાર્યો છું હવે. કોઈનો સાથ નથી અને કોઈ નથી મારું, અજાણ હતો જે સત્યથી તે પામી ગયો છું હવે. છેતરાયેલો હું અને મૂંઝાયેલો હું, ક્યાંક ને ક્યાંક સૌથી અકળાયેલો હું. મારા મને શંકા કરી તારા અસ્તિત્વ ઉપર, મારા મને શંકા કરી તારા અસ્તિત્વ ઉપર, તે જ ક્ષણે અંધકારમાંથી બહાર આવ્યો છું હું. જ્યાં જ્યાં મારી નજર ઠરે ત્યાં છે તારું નામ, જેટલા ચહેરા સામા મળ્યા સૌને તારું કામ. સ્વાર્થ છે બધાનો તારી સાથે, કોઈ માટે તું શ્યામ છે તો કોઈ માટે રામ. ગરજ પડે જો માનવીને તો તારા પર લૂંટાવે બધું, ગરજ પૂરી થશે તો લૂંટી જાશે તારું બધું. કામ કરી દે એમનું તો તું એમનો નાથ છે, બગાડવાની ભૂલ ના કર પ્રભુ. ગરજ એમની પૂરી કરી દે તો તું એમનો નાથ, બગાડવાની ભૂલ ના કર પ્રભુ, નહીં તો છોડશે તારો સાથ. કેટલી ઈચ્છાઓ મેં માંગી છે તારા દ્વારે, આંસુ અને સપના બંને વહાવ્યા તારા દ્વારે. કદી સાંભળીશ સાદ મારો આવું એ વિચારી, એ આષાઢીએ તળિયા મારા ઘસાયા તારા દ્વારે. ગલીએ ગલીએ ભગત તારા નામથી કમાય છે, સાચા કે ખોટાના કોઈ હિસાબ ક્યાં રખાય છે. દેખાદેખીમાં ભક્તિ ક્યાંક છુપાઈ છે, દેખાડવાની ભૂલ ના કર પ્રભુ, તું પણ અહીં વેચાય છે. હે જગતના તાત, વિનંતી કરું છું એટલી આજ, મનને મળે શાંતિ ને જીવન જીવું બીજાને કાજ. મિત્ર બનીને વહાલા સદાય દેજે મારો સાથ, મંદિર હવે જવું નથી બસ મનમાં રહેજે નાથ. જો મોકો મળે એકવાર તો માંગી લઉં વરદાન, જો મોકો મળે એકવાર તો માંગી લઉં વરદાન. માણસ માણસનો મિત્ર બને અને સરહદથી અંજાન. ભૂલો પડે જો ક્યારેય લહેરોથી કિનારો, સામા છેડે પહોંચવા મળે તારો સહારો. પછી જો કેમ બનાવું આ વિશ્વને એક ધામ, કોઈના માટે તું શ્યામ છે તો કોઈના માટે રામ. થેન્ક યુ.